થંબનેલ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે શું બનાવવાના છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ માણેક ચોકની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવિચ। તમે અમદાવાદના હશો ને તો તમને ખબર જ હશે કે માણેક ચોક શું છે। આખો દિવસ સોની બજાર ચાલે અને રાતે 8-9 વાગે એટલે આખું ફૂડ કોર્ટ શરૂ થઈ જાય। મારી દ્રષ્ટિએ માણેક ચોક એટલે અમદાવાદની પહેલી ફૂડ કોર્ટ। તમારી દ્રષ્ટિએ શું છે કોમેન્ટમાં કહેજો। તો ચાલો વધારે વાર ના કરતાં ઘૂઘરા સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ। ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડુંગળી અને કેપ્સિકમનું મિક્સર બનાવી દઈશું। એના માટે એક બાઉલમાં મેં 3 ચમચી સમારેલી ડુંગળી લીધેલી છે અને 3 ચમચી સમારેલા કેપ્સિકમ લેવાના છે। ડુંગળી અને કેપ્સિકમ ઇક્વલ પોર્શનમાં લેવાના છે। બંનેને મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી ચાટ મસાલો નાખવાનો છે અને અડધી ચમચી મરીનો પાવડર એડ કરવાનો છે। બંનેને બરાબર મિક્સ કરી લઈશું। તો ડુંગળી અને કેપ્સિકમનું મિક્સર તૈયાર છે। હવે આગળની પ્રોસેસ કરીશું। અહીંયા મેં કોથમીરની લીલી ચટણી લીધી છે જે સેન્ડવિચ માટે સ્પેશિયલી બનાવવામાં આવે છે। આની રેસીપી પણ હું સાથે સાથે અપલોડ કરી દઈશ, કારણ કે જ્યારે ઘૂઘરા સેન્ડવિચની વાત આવે છે ત્યારે લીલી ચટણી ખૂબ જ મેટર કરે છે। હવે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીશું। સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બ્રેડની 3 સ્લાઇસ લીધી છે। સૌથી પહેલાં બટર લગાવી દઈશું, લીલી ચટણી લગાવીશું। અત્યારે હું મીડિયમ બનાવું છું, બહુ તીખી નથી બનાવતી, એટલે હું થોડીક જ એપ્લાય કરીશ। જો તમને તીખી ભાવે તો તમે વધારે એડ કરી શકો છો। પછી ડુંગળી અને કેપ્સિકમનું મિક્સર લગાવીશું। અત્યારે મેં 1 ચમચી જેટલું યુઝ કર્યું છે, તમારે વધારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો। અને પછી આવે છે ચીઝ, જે બધાને ખૂબ જ ભાવે છે, તો તમારે જેટલી એડ કરવી હોય તો તમે કરી શકો છો। પછી ફરીથી એના પર એક બ્રેડની સ્લાઇસ મૂકીશું, બટર એપ્લાય કરીશું, પછી ફરીથી લીલી ચટણી એપ્લાય કરીશું, ડુંગળી કેપ્સિકમનું મિક્સર લગાવીશું, અગેન 1.5 થી 2 ચમચી જેટલું, અને ચીઝ ભભરાવીશું। ચીઝ તમને જેટલી ભાવે એટલી તમે એડ કરી શકો છો। હવે બીજી એક બ્રેડની સ્લાઇસ લઈને એના પર લીલી ચટણી એપ્લાય કરી દેવાની છે અને લીલી ચટણીવાળો ભાગ ચીઝની ઉપર લગાવવાનો છે અને સેન્ડવિચ ક્લોઝ કરી દેવાની છે। ફરીથી બ્રેડની ઉપર બટર લગાવીશું, કારણ કે આપણે આને ટોસ્ટ કરવાનું છે, એ પણ માણેક ચોકની સ્ટાઇલનું। એના માટે મેં અહીંયા ગેસ ટોસ્ટર લઈ લીધું છે। બટરવાળો ભાગ પહેલાં આપણે નીચે મૂકીશું અને ઉપરનો જે ભાગ છે એના પર હવે આપણે બટર એપ્લાય કરીશું। બટર અહીંયા બરોબર એપ્લાય કરીશું, કારણ કે જેટલું બટર આપણે વ્યવસ્થિત લગાવીશું એટલી આપણી બ્રેડ ઉપરથી ક્રિસ્પી થશે। તો હવે આને ગેસ પર ટોસ્ટ કરી લઈશું। સેન્ડવિચને મેં ગેસ પર મૂકી દીધી છે। આપણે આવી રીતે એને ટોસ્ટ કરવાની છે। તમને જે અત્યારે બ્રેડની કિનારીઓ દેખાઈ રહી છે, સેન્ડવિચ જેમ જેમ ટોસ્ટ થશે એ પણ એ પછી નીકળી જશે। ક્યાં તો જો ના નીકળે તો પછી આપણે બહાર કાઢીએ ત્યારે એને કટ કરી શકીએ છીએ। સેન્ડવિચને આપણે બરાબર ટોસ્ટ કરી દઈશું, આગળ પાછળ કરીશું, જેથી કરીને બંને બાજુ એ ટોસ્ટ થઈ જાય। વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક પણ કરતા રહીશું કે સેન્ડવિચ ટોસ્ટ થઈ છે કે નથી થઈ। મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે। સેન્ડવિચ થઈ ગઈ છે। હવે એને સાઈડમાંથી જે કિનારી જે કોઈ બળી ગઈ હોય કે એક્સ્ટ્રા જે બહાર આવી હતી એને આપણે રિમૂવ કરી દઈશું, આવી રીતે। કટ કરી લઈશું। તો તૈયાર છે માણેક ચોકની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવિચ, જે બધાને ખૂબ જ ભાવે છે। તો ચલો સર્વ કરીએ। ગરમ ગરમ ઘૂઘરા સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે। આવ્યું ને તમારા મોઢામાં પણ પાણી, તો તમારે તો બનાવવી પડશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ બીજી એક રેસીપી સાથે, ત્યાં સુધી ધન્યવાદ।